નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9નું વિષય ઇંગ્લિશનું પ્રથમ સત્રાંત પરીક્ષા માટેનું પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટોટલ માર્ક રહેશે 50 ગુણનું પેપર રહેશે. તારીખના મિત્રો તમારે જે હોય ત્યારે સાહિત્ય તમારે આ પેપર સોલ્યુશન જોઈ લેવાનું રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો મિત્રો, આપણે સાહિત્ય આ પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. તેમાં જોઈએ તો રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો તમારે પહેલાં ફકરા વાંચવાના રહેશે અને નીચે ક્વેશ્ચન આપેલા છે એના જવાબ દેવાના રહેશે. તો પહેલો ફકરો વાંચીને હું તમને સમજાવી દઉં, બાકી તમે જોઈ લેજો. એટ ધ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી ધેટ સી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. તો આપણે જોઈએ તો એક રાત્રે મિત્રો મધર એટલે કે માતા ચિતા છે એ આપણે જોઈએ તો ઊંચા અવાજે રડી રહી હતી એમ કહી શકાય. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટેન્ડ વોટ હેડ હેપન્ડ. He immediately took his strong cub and came out of his hut. This old man, Shano, was a very wise. He loved animals and knew all about them. When Shano found out the hidden cubs, he knew that he was in a wicked idea. What did Shano know when he found out the cubs, and what happened at night? તેના જવાબ જોઈ લો. તો પહેલો છે when Shano found out the cubs, he knew that it was his wicked idea. અને બીજું છે at night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. પછી છે સોનિયા. Doctor, would you tell me why I got this cavity? Dr. Sharma, well, tell me one thing. Are you fond of sweets? Sonia, yes, I am. I love eating chocolates and ice cream as well as other sweets. Dr. Sharma, and now tell me one more thing. Do you brush your teeth regularly twice a day? Do you clean your mouth after meals and after eating chocolates or ice cream? Sanya, no doctor, I brush my teeth only in morning. તો આના તમારા પ્રશ્નના જવાબ જોઈ લેવાનો છે પોઝ કરીને. વોટ ડીડ સોનિયા લવ ઇટિંગ? અને સોનિયા વોન્ટેડ ટુ નો. સોનિયા લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ ઇન ધ એન્ડ અધર સ્વીટ્સ. એ આ જો એનો જવાબ અહીંયા આપેલો છે. કાં જો યસ આઈ એમ લવ, હા એનો જવાબ રહેશે આખો આ લીટી જોઈજો એટલો કોઠામાં. એનો પોઝ કરીને તમારે જોઈ લેવું. પછી બીજું છે સોનિયા વોન્ટેડ ટુ નો સી ગોટ કેવિટી. તો એમાં કેવિટી અહીં રહ્યું. ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. પછી છે આ ફકરો પણ તમે સાહિત્ય વાંચી લેજો, પોઝ કરીને વાંચી લો. પછી એના જવાબ તમારે જાતે ટીક કરી લેવાની છે. જવાબ પણ આપેલા છે પણ તમે ટ્રાય કરશો તો તમને સાહિત્ય આવડી જશે. પોઝ કરીને વાંચી લો. એમાં જવાબ તમને કહી દઉં તો પહેલાનો આન્સર છે પંડિત વિશ્વ મોહન ભટ્ટ હેઝ વન ધ ગ્રેમી એવોર્ડ. બીજું છે પંડિત વિશ્વ મોહન ભટ્ટ ક્રિએટેડ ધ મોહન વીના આફ્ટર અનટ્રાઇંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ રાગ્સ. જે રાગો એ બધા રાગ છે. પછી છે આગળના ક્વેશ્ચન છે એ આપણે સાહિત્ય પોઝ કરીને વાંચી લેવા તમારે. તો આ પણ જોઈ લો. In fact, the vow is solely dedicated to Vishnu. One can find Vishnu in a different shape and postures એટલે કે મુદ્રામાં. Most of them present Vishnu is in his 10 different avatars. After Vishnu, the next important statue is of the Parvati. Nearly 15 galleries have the sculpture of Parvati. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. The Sun Temple of Modhera has it. The vow also has all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shreya, Krishna, Maheshwari, Ramba, Savitri, Trishanda, total and ત્રિપુરા. તો આવી રીતે તમારે જવાબ દેવાના રહેશે. એના જવાબ આવશે નેમ ઓફ ધ 12 ડિફરન્ટ સ્ટેચ્યુસ ઓફ ગૌરી ઇન ધ વાવ
હાઉ મેની ગેલેરીઝ હેવ અ સ્કલ્પચર ઓફ પાર્વતી? તો there are 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી, namely ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણા છે મિત્રો, અને મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, ટોટલ અને ત્રિપુરા. તો આવી રીતે તમારો જવાબ નિયરલી 15 ગેલેક્સી હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી. તો આવી રીતે તમારે જવાબ પોઝ કરીને વાંચી લેવા. પછી આ લાસ્ટ ફકરો છે રાણી કી વાવનો છે, તો એને પણ તમારે પોઝ કરીને વાંચી લેવાનો રહેશે. અને ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે બધા ક્વેશ્ચન કરાવી છીએ એટલે તમને સાહિત્ય આવડી જાય મિત્રો. તમારે ફકરામાંથી ગોતવાનું હોય છે. જો ટુ વિચ ડાયનેસ્ટી ડીડ કિંગ ધ ભીમદેવ બિલોંગ? આઈ બિલોંગ. તો અહીંયા જો આપેલું છે. તો સાહિત્યનો તમારે જવાબ જોઈ લેવો. પછી છે રાઇટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઓર ટ્રુ ઓર ફોલ્સ. ધ ફિમેલ ચીતા હેડ 3 કપ્સ. તો આ ખોટું છે. પછી છે ઈડી હેડ બ્રોકન ધ રૂલ્સ ઓફ ધ ટ્રાઇબ. તો એ સાચું છે. પછી છે અશોકભાઈ વોઝ સોનિયાઝ અંકલ. તો બિલકુલ રાઈટ છે આ પણ. પછી છે મોહન્સ મધર ડીડ નોટ સપોર્ટ હિમ. તો ખોટું છે, સપોર્ટ કરતા હશે. કલુઆ ઓસ અબુક્સ ખાનસન. ખોટું છે. અને રાની કી વાવ ઇઝ પાલનપુર. ખોટું છે, પાટણમાં આવેલી છે. ક્યાં છે? પાટણમાં આવેલી છે, સરસ્વતી નદીના કિનારે. તો સાહિત્ય જવાબ જોઈ લેવો. પછી છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ, અ મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, ટુ વોક ઇન ધ એર, હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર, ઇન એવરી ફેલ ઓફ વીટ ધ ફેરેસ્ટ ફ્લાવર adoring the bowers, and every meadow brow. To write the rhyming words of stanza. Sweet, heat, fair, એ તો તમે કહી શકો. meadow, brow, the heat, wheat. The poet says that country life is sweet. What does the poet enjoy in the country? The poet enjoy walking the pleasant and fair air of the wheat fields. wheat એટલે કે ઘઉંના જે ખેતર હોય એમાં. પછી છે રીડ ધ કન્વર્ઝેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો આ રીતે ફકરા તમને આપેલા છે, એમાં તમારે જવાબ ફરીથી લખવાના રહેશે. મોટા ફકરા છે, નાના હતા, તો આમાં તમે જવાબ સારી રીતે પોઝ કરીને વાંચી લેવાના રહેશે. તો મિત્રો આગળના ક્વેશ્ચનો આ બધા છે, આપણે પાર્ટ 2માં કરાવીશું. કેમાં કરાવીશું? ભાગ 2માં કરાવીશું. ભાગ 2 એટલે કે પાર્ટ 2માં કરાવીશું. તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. બાકીના બધા ક્વેશ્ચનો છે આપણે તમને પાર્ટ 2માં લાડ બાકી છે એ તમને કરાવી દઈએ. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.